નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હુકમ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સલાબતપુરા વિસ્તારમાં પકડાયેલ મેફેડ્રોન ડ્રગ્સના ગુનામાં વધુ એક આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા સુરત શહેરમાં નાર્કોટિક્સની બદીઓને સંપૂર્ણ નેસ્તનાબૂદ કરવા માટે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત સુરત શહેરના અન્ય રાજ્યોમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપી હતી. તે સૂચનાના આધારે આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સિકંદર બિસ્મિલ્લા તથા રામજીભાઈ મુકુંદભાઈને મળેલ બાતમીના આધારે પાલનપુર પાલ રોડ ઇન્ફિનિટી બિઝનેસ હબ સામેથી આરોપી દાનેશ હારૂનભાઈ શેખ મદીના મસ્જિદ લિંબાયત સુરત શહેર તથા ખારવાચાલ લંબે હનુમાન રોડ વરાછા સુરત રહે મૂળ વતન હજાર ખોલી તાલુકો જિલ્લો ધુલિયા મહારાષ્ટ્રવાળાને ઝડપી પાડવામાં આવ્યો છે. મજકૂર આરોપીની પૂછપરછ દરમિયાન જણાવાયું આવેલ કે ગઈ તારીખ 19/4/2025ના રોજ ડીસીપી પોલીસ દ્વારા રેડ કરી આરોપી જમીલ ખાન ઉર્ફે જંગલી આમિર ખાન પઠાણ તથા તૌફીક જહાંગીર પટેલ તથા રેહાન રહેમાન ખાનને 12.540 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે પકડેલ હોય જે ગુનામાં પોતે નાસ્તો કરતો હોવાની હકીકત જણાવેલ. હુકમ ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે હુકમ ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.